આટલી બધી મનુષ્યનો દેહ મળે, પણ જો માતા આ દાગીનાનો, આ દેહનો, આ ઘાટનો કરનાર અને એ ઘડનાર એક જ ડાઈમાં આવો દાગીનો જો થયો તૈયાર થયો હોય ને તો એ માતાના ઘાટે થયેલો છે, એ ડાઈમાં થયેલો છે. આવો મનુષ્ય જન્મ જે દેવોને દુર્લભ છે ને એ મહાપુરુષે કીધેલું છે કે સૌ પહેલો માતૃદેવ હોય. આ દેહ એના સર્જનહાર એ માતા પિતા છે. બાપ આ માતા જ છે. અને નહીંતર અમે હમણાં વાજી ગયા તો બધા શિલ્પીઓ મૂર્તિઓ ઘડતા હતા. જેટલાય દેવોની જેટલા અંગ હતો એટલી ડાયો હતી, પરંતુ આ એક જ ડાયની અંદર દાગીનો બન્યો. બાપ ભૂમિની અંદર બી રોપો તો જ એ વૃક્ષ થાય, પણ જો કદાચ ભૂમિમાં બીજ ના રોપો તો કોઈ દાડો વૃક્ષ બનતું. તેમ આવો મનુષ્ય જન્મ દેવોને દુર્લભ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડવણીમાં કહ્યું કે આ મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે, પણ એ મનુષ્ય દેહ આપણને માતા પિતા દ્વારા મળેલા છે. એટલે આપણા માતા પિતા એ આપણા ભગવાન છે. સવારે ઉઠી માતૃદેવો ભય, માતા પિતાને ભગવાનના સ્વરૂપ જ આપણું છે ને એમને સેવા પૂજા, જેમ શ્રવણે પોતાના માતા પિતાની સેવા કરી અને અમરતાના ચોપડે જેને નોમ લખ્યું છે. બાપ અરે સંત પુંડલિકજીએ પોતાના માતા પિતાની સેવા કરી અને જેની આખો પરમાત્માને વૈકુંઠમાંથી જ્યારે પોતાના દ્વારે દર્શન કરવા આવેલા એવો આજનો પ્રસંગ છે. અને આ જે મનુષ્ય જન્મે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ અનંત જન્મોના બંધનમાંથી, પાપોમાંથી અને આ કર્મોમાંથી મુક્તિ મેળવી અને પરમાત્મા ધામમાં જવું હોય તો એક મનુષ્ય જ અવતાર છે. આવો દેવોને દુર્લભ મળેલો છે. આપણે આ સુંદર પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું કે આ મનુષ્ય અવતારે જ આપણે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને એ સદગુરુ નહીં અને એ સાનિધ્યમાં જ્યાં સિવાય, સદગુરુની શાન સિવાય કોઈ દિવસ આપણોને આ જ્ઞાનનો ઉદય થતો નથી. ભગવાન પણ ગીતાજીમાં કીધું કે જ્યાં સુધી સદગુરુનું શરણ તમે નહીં સ્વીકારો ત્યાં સુધી આ ભલે તમારામાં સુસુપ્ત દશામાં વિદ્યા પડી છે, પરંતુ એ વિદ્યાને ઉદય કરવી એ તો શિક્ષકના જોડે જવું પડે ને. બધી ડિગ્રીઓ જ તમારા પાણીઓ તમારામાં વિદ્યા છે, પણ જ્યાં સુધી જે ડિગ્રી મેળવી છે એ શિક્ષકના દ્વારે તમને એ ડિગ્રી પ્રાપ્ત થાય ને. તેમ મહાપુરુષે કે પશુ કી પનિયા બને નરકા કુછ ન હોય, નર કરે કરણી તો નરકા નારાયણ હોય. આવું જે જેમ કે આ બે ચક્ર ફરી રહેલા છે. આ જીવોના માટે બે ચક્ર, એક કર્મ ચક્ર છે અને એક સુદર્શન ચક્ર છે. આ કર્મચક્ર છે, શુભાશુભ કર્મચક્રમાં જલંબુન મરવું. જેમ એંટ એક ઘેડ ભરાય બીજી ઠલવાય, એક ભરાય અને બીજી ઠલવાય. આ જન્મ અને મૃત્યુનો આવો એક કર્મ ચક્ર છે. અને આ 14 લોક આ કર્મચક્રમાં ફરી રહેલા છે. અને એ કર્મચક્રમાંથી છૂટું પડવું હોય તો એક જ આ અવતાર તમને મળી ચૂક્યો છે, મનુષ્યનો અવતાર, બીજા અવતારે નહીં. અને આ અવતારે એવું છે કે એ ચક્રમાંથી છૂટવું હોય, એ કર્મોમાંથી છૂટવું હોય તો મહાપુરુષે કીધું કે તમે સુદર્શન ચક્રનું દર્શન કરો ને તો કર્મચક્રનો નાશ થાય ને. જેમ સૂર્યનો ઉદય થતો અંધકારનો નાશ થાય, તેમ જ્ઞાન ચક્રનો જો દર્શન કરો તો ભગવાને ગીતામાં કહે હે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી. આ તમારા મૂળ સ્વરૂપને પામવા માટે, તમારા પરમાત્માને પામવા માટે તમારું આવરણ તમારા આડું છે, એ આવરણનો નાશ ના થાય ત્યાં સુધી તમારા દર્શન કોઈ દાડો ના થાય ને. ઘાસ બળ્યો ને ઘાટ પાક્યો, મૂગા મૂલે વેચાય. આવી એક સુંદર મહિમા છે. આટલી બધી પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણને એક વખત એક ઉદાહરણ છે. એક પોપટ સોનાના પાંજરાની અંદર, જેમ ધીરુભાઈ અંબાણી કે અદાણી જેવા મહાન શ્રીમંતો નહીં, પોપટ આવી એસીના બંગલામાં સોનાના પાંજરામાં રહે અને રામ રામ સીતારામ 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 કર્યા જ કરે. પરંતુ હવે એને વિચાર થાય કે આ મારા જે સજાતિના જે મારા બંધુઓ છે એ મુક્ત થઈને
એ આકાશમાં ઉડી રહેલા છે અને હું ગમે તેટલો આ રાજાના અહીં શું, હોનાના પોજરામાં શું, તોય હું બંધનમાં છું ને. હવે આમાંથી મુક્ત શી રીતે થવું? આવો એક વિચાર. એ મુક્ત થવા માટે હર હંમેશા એની એટલી બધી જિજ્ઞાસા કે કોઈ મળે, કોઈ સાધુ સંત તો મને આ માર્ગ બતાવે. એવામાં વસ્તી ચેતાવવા માટે એક આશ્રમમાંથી ગુરુના શિષ્ય અલગ કરીને આવીને ઉભા રહ્યા. એટલે પેલાને ખબર પડી કે ઓહો, આ વિશ્વથી અલગ એ તો પરમાત્માનું સ્વરૂપ. તારે એમને કીધું કે બાપુ, આ હું ઘણા દિવસથી હોનારા પોજરામાં છું અને આમાંથી મુક્ત થવા માટેનું કોઈ મંત્ર, કોઈ સોન ભોન કે ભાઈ એ તો હું નથી જોડતો. તો કે એમ કરો ને, તારે ગુરુ મહારાજને પૂછ્યું ને કે આ રાજા પેલા શેઠના બંગલાની અંદર એક પોપટ છે હોનાના પોજરામાં, રોજ સીતારામ સીતારામ કરે છે, દહીં ખાવા મળે, બધા ફળો ખાવા મળે છે, પણ બધું સુખ છે, પણ હું મુક્ત નથી થઈ શક્યો. હવે બંધનમાં છું, આમાંથી મુક્ત શી રીતે થવું? ઘણી વખત મહાપુરુષે કીધેલું છે કે જ્યારે ગુરુજી સોન કરે તો તમે પણ ના સમજી શકો. હા, જ્યારે જઈને ગુરુજીને કીધું કે બાપુ, એક શેઠના પોજરાની અંદરિયો એક પોપટ છે સોનાના પોજરામાં, એ કહે કે મુક્ત શી રીતે થવું? એ વખત ગુરુજીએ બેઠા હતા ને ઢળી પડ્યા, સોન ભોન ન રહે, અચેત જેવું થઈ ગયું શરીર. પેલો તો પવન ઢોળ્યો, કઈ જોઈ પવનનો છે, પાણી લાવીને ગુરુજીને તો થોડું પાણી પાઈને ઘડી વાર થઈને તારે ગુરુજીએ હા લીધો. પેલો કે આ શિખર પોપટના શબ્દમાં શું હતું? હમણાં ગુરુજીનો પ્રાણ જતો રહ્યો. પછી બોલ્યો જ ને, એમનું કામ કરવા માંડ્યા અને બીજા દાડે ફેર જો. હવે જો આ ગુરુજીએ શિષ્યને આ બધું સમજાયું છે, પણ મહાપુરુષે ઘણી ઘણી વખત સંદેહો ટપાલ લઈ જવાવાળાને ખબર જ ના પડે. અને બીજા દિવસે આ જો અલગ કરી શેઠના બંગલા આવ્યા ને પેલાને એમ થયું કે આજ મારા શુભ સમાચાર લાયા હશે. અને જ્યારે અહીંયા આવ્યા ને એમને કીધું કે બાપુ, મારો સંદેશો ગુરુજીને કહે તો, અરે મેર તારો સંદેશો શું હતો? કીધું ને તો મારા ગુરુ મહારાજ તો ઢળી પડ્યા ને આંખો ફરી જઈને 5 કલાક તો જીવ આવ્યો ને કે આવો તારો શું સંદેશ હવે? પેલો કે જો ભાઈ, એ તો સમજી ગયો કૃષ્ણ કનૈયા, શબ્દ વડે શાન કિયા ભાન હોય ભાગે, અજ્ઞાની તો ઊંઘી ગયા જ્ઞાનવાન જાગે. અરે સુણો ને રામ રાગે, આ વેણાજંત્ર વાગે, વીણાજંત્ર વાગે, સુનો ને રામ રાગે, આ વીણાજંત્ર. આમાંથી જો છૂટવું હોય, આ પોજરામાંથી છૂટવું હોય, આ છૂટવા માટેનો ઉપાય અહીં આ જ્યારે સોન કરીને ગયા ને અને શેઠ ને શેઠોની જમવા બેઠા અને પેલા પોજરામાં એને ખાવાનું આલ્યું. પોજરાનો દરવાજો ખુલ્લો હતો અને બહાર નીકળીને ટે કરીને પોંખો ફેંદીને મરી ગયો બાપ. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું આનંદ હતી આ સુઘરાનું સુખ, શુભ ખોણું વર્તીના વેગ સૌ વેગળા થયા, આ ઠરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદ હતી સુઘરાનું સુખ. આવો જે સોન કરીને એટલે પેલા કે ઉઠો ઉઠો શેઠવાની આ પોપટનું હું જેવો ફેર પછી બોલવું ને ઓખે ઓળે નોહી દીધી, ઓછોય ફરી જઈ કે ચાવડે પેલા કોટ ઉપર મૂકી દો. પછી એ મૂચી દીધો ને થોડી વાર થઈને ક્યાંય કરીને આકાશ માર્ગે મહાપુરુષે કીધેલું છે કે બંધે કો બંધા મિલે, કિસબી નિર્બંધ હોય. જો નિર્બંધ જો એકવાર મળે તો પલમાં એને કરી દે નિર્બંધ. આને ઉડાડી મૂક્યો બાપ. આ દેહ એ તું નથી. હે અર્જુન, તું આ ઘરમાં રહે પણ ઘર તારામાં ના હોવું જોઈએ. તું દેહમાં રહે પણ દેહ તારામાં ના હોવો જોઈએ. તું માયામાં રહે પણ તારામાં માયા પ્રવેશ કરવી જોઈએ. તારે કીધું કે હું સર્વે ઘટોમાં હોવા છતાંય એકે ઘટનો વિકાર મને અડતો
એ સદગુરુની શાન છે અને એ સદગુરુનો વિવેક છે અને સદગુરુના સાનિધ્યમાં જવાથી આવા સંત મહાપુરુષો એટલા બધા શીલવંત, એટલા બધા વિવેકી. પહેલો તો મહાપુરુષે કીધું કે સંપ, સેવા, સદાચાર, પ્રેમ અને વિવેક, અને આટલો બધો તમારો ઉત્તમ દિવ્ય સંસ્કારોવાળું તમારું જીવન થાય બાપ. જ્યારે જેસલજીના તમામ દુર્ગુણો હતા, અને એ દુર્ગુણોનો નાશ થયો ત્યારે સત્વગુણ ઉદય થયા, બધા દિવ્ય ગુણો ઉદય થયા છે. વિવેક, વિચાર, વૈરાગ્ય, સંતોષ, ક્ષમા, દયા, દીનતા અને જ્ઞાન, આ 8 દિવ્ય ગુણો એનામાં પ્રગટ થયા બાપ. અને એ દિવ્ય પ્રગટ થયા, એ સંતનું સ્વરૂપ થયું અને એ કાયાકલ્પ થઈ ગઈ, એનો આખો બદલાઈ ગયો દેહ. અને એ વાત ચોક્કસ થઈ. પણ સંતનો દેહ એ પછી તત્વો ગુણોનો નથી રહ્યો. વિવેક, વિચાર, વૈરાગ્ય, સંતોષ, ક્ષમા, દયા, નિંદા ને જ્ઞાન. અહીંયા અખાજીએ કીધું, જેના વિરલા કોઈ વાંચણ હાર કાગળ સત ગુરુ લખે. આવો એક મહિમા મહાપુરુષ કહે છે કે ભક્તિ આભૂષણ પહેર્યો, જ્ઞાન વૈરાગ્યનો દેહ ધર્યો, મોય જોગપણાનો જીવ. આ ભક્તિ આભૂષણ પહેર્યો એવા કોઈ એક સેવક શિવ કાગળ સત ગુરુજી લખે. જ્યારે તમારા બધા જ આ ઉપરના આવરણો તો એ બધો પાસો થયો, ત્યારે એમાંથી તો જેમ પેલો હીરો ખોણમાંથી નીકળે ને, તે ભૂમિ જેમાં એ ખોણમાંથી નીકળેલો છે ને, એના જે ગુણ એના છે એ અવગુણો છે, ગત જન્મના એ સંસ્કારો છે, એ લઈને ઉદય થાય છે. એટલે એનામાં વળવી ઓતરીને જીરમ જેમ એ રામા હોય ને, એમ આ મનુષ્ય જન્મ્યો છે ને, એના અંતસ્કરણની અંદર મળ વિક્ષેપના આવરણ 3 પડેલા છે. એ 3 દોષોને ટાળવા માટે કર્મ, ઉપાસના અને જ્ઞાન 3 જોઈએ. આ 3 સાધનથી એનું અંતઃકરણ પવિત્ર થાય. અને આ બધા અવગુણો જ્યારે દૂર થાય ને, તારે પછી મહાન આવો એક પવિત્ર એનો જ પ્રકાશ એના આડો, એને એના આવરણે ઢોચેલો હતો. એ સ્વયં પ્રકાશ હતો. હમણાં મહારાજશ્રીએ સુંદર એક વાત કરી હતી કે આત્મા સ્વયં પ્રકાશ છે, એ કોઈ દાડો અમંગળ છે જ નહીં. માટે કરીને એ પણ આડું પડેલું આવરણ પાછું ન થાય ત્યાં સુધી કોઈ દાડો પ્રકાશ થાય એવો. અને એ આવરણને પાછું કરવા માટે, આ 3 દોષોને ટાળવા માટે સદગુરુના સાનિધ્યમાં તમારે ઘસાવવું પડે. જેમ હીરો હીરાથી જ ઘસાય છે, બીજાથી ઘાતો, તેમ સંતોની સેવામાં, સંતોના પ્રેમમાં, સંતોના મહાપુરુષે કીધેલું કે જે કોઈ હોય એ સેવામાં તમારું આ બધું જીવન ગહાવવું જોઈએ બાપ. સેવા ન થાય આપણે કાયમ વર્તન, થાળી હોય, તોહળું હોય કે એ કાયમ તમે એમાં જમતા હોય ને, કાયમ એ ઘાતું હોય ને, તો એને કાટ કોઈ દાડો આવતો. અને પણ એ અભડાઈ મૂચ્યો હોય ને, દિવાળીના દાડે 2 દાડા હોય એને ઉટકવા મજૂર કરવા પડે. તેમ મહાપુરુષે કાયમ જેની સેવામાં છે, તનથી કરે, મનથી કરે, વચને કરે, કેવા સતમાં સત સાચું બોલવું એ મરજીવાના મેવા તરે નર તેવા, જેની સાચી ભક્તિ સેવા. આ સેવામાં જેનું જીવન ગહાણું છે ને, એ સદા એના માટે ઉજળું છે ને. અને એને સૂઝવા લાગે, અંતઃકરણ થયું ઉજળું, તિમિર ગયું ટળી, સર્વે લાજુ સૂઝવા રજપદનો મહિમાય. જ્યારે મહાપુરુષે કીધેલું સુંદર એક ઉદાહરણ આપ્યું કે સંતની દ્રષ્ટિમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન, સંતની દ્રષ્ટિમાં ભૂત પણ ભગવાન. એ વાત નરસિંહ મહેતાજીની હાલ કરી. તારે કીધું કે જ્યારે જતો દ્રષ્ટિ સતો સૃષ્ટિ, સંતની દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિએ તમને જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય ને. અને એ નરસિંહ મહેતાજી કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ, એના આડા જે આંખમાં પડેલા જે દોષ હતા એ બધા. તારે કીધું જેના દિલના દોષ નથી ટળ્યા તેને પ્રભુ શેટા છે, જેને વચન ગુરુજીના ગળ્યા તેને વાલો ભેટ્યા છે. જ્યારે તમારા આ દોષ, અને એ જ મહાપુરુષે એટલે શંકરાચાર્યજી મહારાજે વિવેક ચોડામણીમાં કીધું કે જેને
ગુરુનું શરણ સ્વીકાર્યું નથી, જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન શરૂ નથી. આ વાત ચોક્કસ છે બાપ. આવા આપણા આદ્ય ગુરુ, આપણા ગુરુ જો કહેતા હોય, આટલા આપણા સદગ્રંથો કહેતા હોય, અને આપણે આટલું ભણ્યા ગણ્યા જો એ કદાચ એ ગ્રંથોનો સદુપયોગ કરી અને આપણે જેમ જેમ છે ને, તારે પછી તમારા બધા દિલના દોષ ટળી જાય ને, તારે જો શત્રુએ ન હોય, મિત્રે ન હોય, જ્યાં જોવું હોય ભગવાન ભગવાનને આવું છે. જ્યાં જોવું ત્યાં વસી રહ્યો, સાંભળો અમે મેલ્યો મનનો મહાન. આવો એક સાવ સાચી છે. માટે કરીને કોણ શત્રુ કોણ મિત્ર, જ્યાં જુઓ ત્યાં પરમાત્મા પરમાત્મા. પણ એ દ્રષ્ટિ મેળવવા માટે જ્યારે અર્જુનજીને પરમાત્માએ જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી, ત્યારે અર્જુનજીને ભગવાન સિવાય બીજું આ વિશ્વ હતું એ વિસંબર થઈ ગયું. બધો પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. પણ એ દ્રષ્ટિ મેળવવા માટે મહાપુરુષે કીધેલું છે કે જેમ પહેલાં અમે ખેતી કરતા, પહેલાં એ પછી આ જેઠ મહિનો આવે ને એ બધું હોડ ગાડીએ, ખેતર બધો ચોખ્ખો કરી દઈએ. બોયડીઓનો હોય કે જોખરો કે તો છેજડાનો હોય, બાવળીઓનો હોય, પણ એમાં ચોક નસ રહી ગઈ હોય ને તો દિવાળી આવે એટલે બોયડીનો જાળો આવડો આવડો થઈ ગયો હોય. એમ જો તમારામાં સેજ એક બાલ જેટલી એ વાસના રહી જાય ને તો તમારા મોટું જાળું થઈને રહે પરું પાછું. બાળ જેની બ્રહ્મગ્નિમાં બીજ ઉગવાની તેને આશા ટળી, વર્તી પહોંચી બ્રહ્માંડની પાર, નાવે માયાના માપમાં. આના આજ ભૂમિકાએ, આની ભૂમિકાએ તમારું જીવન પવિત્ર કરો બાપ. સારું તમારું સેજ પવિત્ર, પણ સતોય મહાપુરુષે કીધેલું છે તોય પવિત્ર. ગંગાજળ આપણે લાઈને શા માટે પીએ છીએ? સરોવરનું પાણી જો બગડ્યું હોય ને તો એમાં ગંગાજળ લાઈને જો કદાચ એમ એ સ્પર્શ કરાવો ને તો તમારા સરોવરનું પાણી બગડેલું છે એ સુધરે ને સુધરે. તે મહાપુરુષે કીધું કે જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો. જે ગુરુજનના ચરણમાં જઈ અને આ વસ્તુને તમે એકવાર એમાં ડમચી મારો બાપ, અને એ મહિમા, એ દશા, એવું વર્તન, આવું મન વચન કર્મથી આવું તમારું ઉત્તમ હોવું જોઈએ. વિચાર, વાણી અને વર્તન આ ત્રણ એક થવા જોઈએ. જેમ નરસિંહ મહેતાજીએ કીધું કે કાચ વાચ મન નીચલ રાખે, ધન ધન જનની તેની. અને બીજા શબ્દમાં ગંગા સતીએ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પોનબાઈ, જેનું બદલાય નહીં. આવું તમારું જીવન હોવું જોઈએ. આપણને કોઈક સમજાવવા ના આવે, બીજા પશુઓને સમજાવવા માણસ જાતિ સમજે છે, પણ છતાંય વર્તન કરી શકતો. માટે આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે એ હરિરસ પીવા માટે મળ્યો છે, રામરસ પીવા માટે મળ્યો છે, સત્સંગ રસ પીવા મળ્યો છે. આ વિષય રસ પીવા માટે મળ્યો નથી. એટલે મહાપુરુષે આપણે એક નાનું સકડું પદ આપણે રામરસ થોડો પી લઈએ. બોલો કૃષ્ણ કનૈયા બધા પ્રેમથી સાથ આપજો. અને પ્રેમથી બોલાય તો ગુરુ મહારાજે મુખ આપ્યું છે ભગવાને, એ મુખમાં ભગવાનનું નામ લાવજો લાવજો ને. બીજા મોકળો આવે ને પાવો, પછી કોઈ કબૂતર, કોઈ મોર, આવો રમકડો આવે ને તો મોર ચાહણીનો બનાવતા, મોરસોયની ચાહણીનો રમકડો બનાવતા. અમારો શોખ છે નહોતો પાવો વગાડવાનો. અમે બાળા રમજો એટલે પાવો લઈને એક પથ્થર ઉપર બેસીએ કે ભગવાન આમ કરતો હતો એમ. એવો પાવો વગાડીએ એવો 1 કલાક 2 કલાક પછી તો પૂરું થઈ ગયું, સંતોષ થઈ ગયો. હવે કહો બોલો પાવાન નહીં દેવો, કહો શું કરવું? આ પાવાન નહીં દેવો કે શું કરવું એમ કહું છું. શનો હતો? આદિ બ્રહ્મથી ઉપરની આ 14 લોકની. આ તો બ્રહ્મનું સ્વરૂપ જ છે. હોનાનો દાગીનો તૂટી જાય તો ચોકો વાડીમાં નહીં દેવો કે ના નહીં દેવો? ચમ છે સોનું, પણ તારી દ્રષ્ટિ ઘાટ ઉપર છે એટલે તને આ દાગીનો દેખાય છે, પણ જેને પારખ છે એને હોનું છે ને. આંખ મારી ઉઘડે ત્યો સીતારામ. બોલીએ કૃષ્ણ કનૈયા. હરે રસ પિયો
બીજાને રે પાવો રામ રસ પીયો બીજાને રે પાવો પેલો લાગે કડવો પછી લાગે મીઠો પેલો લાગે કડવો પછી રે લાગે મીઠો મેવાડ ગઢમાં મીરાબાઈએ રસ પીધો મેવાડ ગઢમાં મીરાબાઈએ
બાપુએ કીધું રામ રસ સો પક્કા, રામ રસ ને પ્રેમ પિયાલા, પાકા પાત્ર ન ફૂટે, આપ પીએ ઓરન કો પાવે, તામે તલ ભર ના ખૂટે. અરે રામ રસ એસો હે મેરે ભાઈ, આવો જે હરિરસ છે એ એટલા માટે મળેલો છે. પણ ચારે પી શકે જ્યારે પંચશીલનું પાલન કરે ત્યારે. જેમ કે પંચશીલનું પાલન ના કરે ત્યાં સુધી એને રામરસ પીવા માટેનું મુખ ના મળે ને. ગાયની વાસરડું અને ગાયના પરસેવાની ઈટોળી અને ગાયના પરસેવાનું જ વાસરડું છે. આ વાસરડું એ જન્મ્યું છે ને પેલી ઈટોળી એ જન્મી છે. આ ઈટોળી એ અડોણમાં વળગી છે ને વાસરડું એ એનું અડોણમાં જ જઈને. હવે કહો બોલો, એ જ ગાયના સ્તનને ઈટોળી જઈને ધાબા મોડી, પણ એના મુખમાં શું આવ્યું? લોહી આવ્યું. અને એના પેલા વાસડાના મુખમાં શું આવ્યું? હા, જેમ પેલાના મુખમાં, જેમ કે પેલાના પણ મનમુખ, માયામુખ ને જીવમુખ હતા, એટલે એના મુખમાં રુધિર આવે છે. અને જેના મુખમાં ગુરુમુખ છે, જેના પણ એના મુખમાં દૂધ આવે ને. મહાપુરુષે તારે કીધું કે ગુરુ બોલ્યા ચાર મુખની વાણી, ત્રણ મુખ કલ્પિત મેં જાણી, ગુરુમુખી સુરતા સમાણી, ગુરુજી આવો પ્રેમે કરું હું. આ મહાપુરુષે કીધેલું છે કે ઈટોડી વળજી તો અડોણમાં, પણ એના પહાણ દૂધ પીવા માટેનું મુખ છે નહીં, માટે એ રુધિર પીએ છે. તેમાં 5 વિષયોવાળા જે આ જીવ છે ને, એ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 વિષયોમાં એ આ એ એટલે માતા મદાલશાહે કીધું કે દોત બન્યા છે હાડથી ચરબી આંખ નિદાન, દોત બન્યા છે હાડથી ચરબી આંખ નિદાન, મોસ ભર્યું આ તનમાં અહીં ભોગ નરકની ખાણ, માટે 5 વિષયના વિખ બરાબર જાણજો, પીઓ અમૃત સરખા સમદમને ઉપરામ, કુંવર પારણીએ ઝુલાવ માતા. આ જે સંત માતા બાળકને સારા સંસ્કાર આપે છે, શીલવંત બનાવીને આ 5 વિષયનું પાલન કરાવી અને પછી એને આગળ આ ભૂમિ ઉપર મોકલે છે. આ વિશ્વની અંદર ગમે ત્યાં જાય ત્યાં રોમરસ પાય ને પીએ ને પાય, બીજું કોઈ કરે હરિરસ સિવાય ના પણ કોઈ છે. પણ આપણે તો જ્યાં જુઓ ને ત્યાં મહાપુરુષે કીધેલું જો ને, પણ જ્યાં સુધી આપણો તો જે ગુરુજી હતા કે લે ભાઈ જો કોઈનો સંગ કરે ને તો ખબર રાખજે એના બહુ દોષ ના હોવો જોઈએ. જે નિર્દોષ હોય એના જોડે બેસજે, લે આ એને શું આપ્યું? એ દોષ જોવા માટેની એક, જે પેલો હાઈ ક્લાસ હીરો જોવા માટે હાલે ને, એમ એને દોષ કોઈનામાં હોય ને તો એનો સંગ ના કરવો, એવી એક સોન આપી. એ જ્યાં જાય ને બધાને હમ જુએ તો દોષમાં દેખાય. બધે ફરતા આખો જ્યાં જુઓ તો કોઈમાં એક દોષ જુએ, કોઈમાં 2 જુએ, કોઈમાં 3, કોઈમાં 4, આમ દોષ જ જુએ, જો નિર્દોષ એને દેખાય. આમ કરતો ગુરુજીના પહાણ આવ્યો. હવે આ ચો જોવાનું કીધું તું? લંકાનો શબ્દ અયોધ્યામાં યાદ ના રખાય. ભગવાન રામે અયોધ્યાની અંદર લશ્કર ઉતારી અને પછી કહી દીધું ચતુર સેનાને કોરે મરે 4 દિશામાં કે આપણે દુશ્મનની ભૂમિની અંદર આજે લશ્કર આપણે બધા ઉતર્યા છીએ, ખાવું પીવું ફળ ફૂલ એને તપાસાવાના, કોઈ દાડો સીધું મોઢામાં મૂકતા. ચો કીધું આ ભગવાને? અયોધ્યા, ચો લંકામાં. અને વિજય મેળવીને અહીં આવ્યા અને પછી જ્યારે બધાને વિદાય આપવાનું કર્યું એટલે માતાજી કહે કે આ બધી સેનાને આપણે આજે લશ્કર સૈન્ય જમાડીને મોકલો. કે દેવી આપણે બધાને જમાડેલા છે ને રવા દેતું. મહાપુરુષે કીધેલું છે કે સીતાજીએ કે ના મારું કેવું કરો કે વારો અંગદજીને, સુગ્રીવને, જોબુવનને અને મહાપુરુષે કીધેલું છે બોલાવો. અને એ જો આ બધાને એ જાળવી કે એ જાળવે તો જમાડીએ. અહીંયાને બોલાયા 4 જણોને, શું બોલાવીને પછી કીધું કે આ માતાજી કિસ બોલો એને બધાને જમાડવાના છે. કે હા મેં એમનું બરાબર
જોન રાશીને જમાડીશું અને જમવા બેહારે બાપ આ તો લશ્કર એ બધું ભોજન બધો પ્રસાદો બનાવીને 32 ભોજન ને 33 શાક પંગત પડેલી લોબ હજારની ઓમ હવે બધે પીરહાઈ રે તારે પછી હરિહરનો નાદ થાય કે હવે જમો એમ તો એટલે બધા પીરસતા જોઈને આમ બધે ભરે એમાં મારા જેવો હતો ને એ પેલો લંકામાં જે ભગવાને કીધો તો એ શબ્દ યાદ આવી ગયો કે ભગવાને કીધું કે તંત તપાસીને કોઈ ખાજો એટલે હવે શાક હતું બનાવેલું સબ્જી સારી વાલ લોબા લોબા હતા ને વાલનું સબ્જી હતી ને તે વાલ પકડ્યો આમ કરીને અને પછી આમ દબાયો ને ફોતરું હાથ માર્યો ને પેલાને હોમે જઈને અને કીધું કે દગો અને આખું લશ્કર ઉપડી ગયું ઓમથી ઓમ ને પેલા જાવા નથી બધું રમણ ભમણ કરી આ શબ્દ જે ક્યોંનો ક્યોં યાદ રાખે હવે ગુરુજીએ કીધું કે આ જગતમાં તું જોઈ તો આ કોઈ નિર્દોષ હોય એ જગ્યાએ બેસીએ કોઈ દોષિતના સંગમાં બેસે તો એનો દોષ તને લાગે ને એનો સંગ લાગે એટલા માટે આવ્યું તો હું આવીને ગુરુ હોમે હોમ કર્યું અને પછી અશોક ઓહો ગુરુજી બીજોમાં તો કોઈનામાં 25 50 અને તમારામાં તો 99 છે હવે જેમ કે સમજી ગયા ચેડી આ માતા પિતાને તમને મોટા કર્યા ભણાયા ગણાયા અને આ તમે તો ઓસ્ટ્રેલિયા જતા રહ્યા કે ભાઈ આવજે કે ને કાકા કે એટલે કે હવે શું કરવા કે અહીંયાને કે હોય ના લાવવાનો આ બેનોને બધા છે તારો બધો સંતોષ વારે કે છે શિક્ષણ સારું છે કેળવણી સારી છે પણ સંસ્કારવાળાનું બધું જીવન નકારું છે એમ કીધું અને માતા પિતાને જો તમે ના જાળવી શકતા હો તો પછી કે દૂધના પૈસા લઈ લો આ દૂધ આ ગાયો નહોતું મહાપુરુષે આવો રૂપાળો સુંદર આ વશિષ્ઠ ચેતન સાધન હરતું ફરતું જેનામાં તત્વ સમાયેલું છે આ પોષ તત્વની મઢી મંદિરમાં વશિયાતમ બે દેવ કરી લ્યા પ્રગટ દેવની આવો જે પરમાત્માનો પ્રાપ્ત કરવા માટે પરમાત્મા જે ઘટમાં રહેવા એવા એટલે પેલોને કે ભાઈ બધાના હોમો જોયું હતી પણ તારા હોમો કદી જોયું છે કે ના એના હોમો જોયું કે બાપુ મારામાં એક દોષ છે ગુરુજીએ કીધું કે જો મારા 99 તો તું નહીં લઈ શકે જેમ કે હો તારા પહાણ થાય ને તો ભારે પડશે કો થોડો તને પણ એમ કર તું તારો એક મને આલી દે એટલે મારે હોય હો થઈ જાય ને તું નિર્દોષ થાય એનો એક દોષ લઈ લીધો જેની દ્રષ્ટિના દોષ ન ટળ્યા તેને પ્રભુ શેટા છે એનો દોષ એક લઈ લીધો ને અને પછી કે હવે જો કે બાપુ મારામાં એક નથી અને કે હવે મારા હોમાં જુઓ કે તમારામાં નથી કે હવે આ બધે આખા વિશ્વમાં જો કે ચોય નથી કે આ તારો એક બધે નડતો તો કૃષ્ણ કનૈયા જો જુઓ આ ઓના દોષ મહાપુરુષે કીધેલું છે કે તમે જ્યારે ગુરુ મહારાજના ચરણમાં જઈ અને તમારા જે કોઈ બુદ્ધિનો ઉપયોગ હમણાં બાપુએ સુંદર એક વાત કરી હતી કે આ મન બુદ્ધિનો વિષય નથી કહું ભક્તિ પંથ કવન પ્રકાશા યોગ યગન જપ તપ ન ઉપવાસા સરળ સ્વભાવ મન ન કુટિલાઈ અથા લાભ સદા સંતોષ ભાવ જે કોઈ પરમાત્માએ આપણને આપ્યું છે આવા સરળ મહાપુરુષે હાવ પરમાત્મામાં જેમ રામકૃષ્ણ પરમહંસજી એક વખત કલકત્તાની બજારમાં આવ્યા એ બધા બીજા લોકો પેલા હતા ને એ મહારાજ ને એ કે હે પાગલ આવ્યો એટલે એમના શિષ્ય ગણ હતા ને પેલા લોકો જે બોલતા હતા એને હાથી ઝઘડવા માંડ્યા ગુરુજીએ કહ્યું કે ક્યાં કરતે હો બચ્ચે આપ કે બાપુ આપકો પાગલ કહેતા હૈ કે સહી વાત હૈ આ આખું જગતે પાગલ ખોરનું જ છે આ બધા જોઈ જો રાત દાડો કોઈ પૈસા પાછળ કોઈની સત્યા પાછળ કોઈ નોકરી પાછળ કોઈની શેતીને પાછળ કોઈ સ્ત્રી પાછળ કોઈ પુરુષ પાછળ કોઈ ને કોઈ આ બધા પાગલ છે રાત દાડો હિંમત દોડ્યા છે અને આ બધું પાગલ ઘોરું છે નહીં મોનો હું આ પાગલ જ છું પણ આ બધા પાગલ છે મોનો હું એક ભૂમિકા જુદી છે કે હું પાગલ છું પણ પરમ ધામનો છું હું પરમાત્માનો પાગલ છું અને આ બધા છે એ
મહાપુરુષે આ પાગલખોનામાં બધા બેઠા છે, તમારામાંથી અમે ડાપણ છો, તમે છેતરાઈ જતા હોય, લૂંટાઈ જતા હોય, તમે બધું ખોવરાઈ જતા હોય તો તમે પાગલ જ છો કે? તમે તમારું વિચારી ન કહેતા હોય તો પાગલ જ છો ને. જે ન ખાવાનું ખાતા હોય તો, ન જોવાનું જોતા હોય તો, ન પીવાનું પીતા હોય તો, ન રમવાનું રમતા હોય તો બધા પાગલ જ છે. મહાપુરુષે જોણી જોઈને નરક ઉપાડ્યું છે બાપ. નરકની ટિકિટ લઈ લીધી રિટર્ન. મહાપુરુષે જાવું તો વૈકુંઠમાં વળ્યા પાછા બાપ. હતા એના એ મેલકાશિયા કરવત હતા એના માટે આવો અવસર ફેર નહીં મળે. આજે એક માતાજીનો નિર્વાણ તિથિનો મહિમા છે. આ ભજન સંધ્યાનો એક યોગ રાશિ. આજે આવા મહાપુરુષોને તેડી જીવનમુક્ત મહાપુરુષો આજે આપણી ભારતની ભૂમિ એ દેવભૂમિ છે. ઋષિમુનિ સાધુ સંતોની ભૂમિમાં આપણને જન્મ આપ્યો છે. એમના સંગમાં બેસી આપણો સત્સંગ અને ભજન દર્શન કરીને આપણું જીવન કૃતાર્થ કરવાનું છે. એટલું કઈ વાણીનું વિરામ આપું. બોલીએ કૃષ્ણ કનૈયા. નિર્વાણ તિથિ નિમિત્તે એમના પરિવારે ગુરુ મહિમાનું આયોજન રાખી દૂર દૂરથી મહાપુરુષોને બોલાવી એમાંય જેના અધ્યક્ષ સ્થાને મહિમાનું આયોજન રાખ્યું છે એવા કોટડીથી બાપુશ્રી, મારે વાસડાથી મારે મહાપુરુષ બહુ નિર્મળ. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાની ગોવિંદ ઓળખ્યા તો ટળી ગયું દેહ અભિમાન. તત્વ સાર ત્રિલોકમાન ગુરુ ગોવિંદ કરો. આદયંત મધ્ય એક જય હરિગુરુ સંત સ્વરૂપ. બોલો સદગુરુ મહારાજની જય. કે મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે યા તો સુરા પુરાના છે કામ. યા તો સુરા પુરાના છે કામ. મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે આ તો સુરા પુરાના છે કામ. આ તો સુરા પુરાના છે કામ. મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે ઘાટી ઉતર્યા છે પરગટ પરમાત્મા. કે ઘાટે ઉતર્યા છે પરગટ પરમાત્મા. કે અરૂપ ખેલે છે રૂપની માય. અરૂપ ખેલે છે રૂપની માય. મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે આરોપ ખેલે છે રૂપની માય. આરોપ ખેલે છે રૂપની માય. મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે મોકિયા મરવરને પામી. કે આહા મોકે અમારા વરને પામી. કે હૈયો હરખે તો દ્વાર ખોલી જાય. હૈયો હરખે તો દ્વાર ખોલી જાય. મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે હૈયો હરખે તો દ્વાર ખોલી જાય. હૈયો હરખે તો દ્વાર ખોલી જાય. મનનો મેલ રે મેલીને માર્ગ જાલી. કે અંતર
શુદ્ધ થાય તો અવસર શુદ્ધ રે કે અંતર શુદ્ધ થાય તો અવસર શુદ્ધ રે કે નેણથી નેણ મળે તો પરખાઈ જાય નેણથી નેણ મળે તો પરખાઈ જાય મનનો મેલ રે મેલીને માર્ગ ચાલી કે નેણથી નેણ મળે તો પરખાઈ જાય નેણથી નેણ મળે તો પરખાઈ જાય મનનો મેલ રે મેલીને માર્ગ જાલી એક શ્રી કાલિદાસ વચને બેડો પાર છે કે શ્રી કાળિદાસ વચને બેડો પાર છે કે સુરતા રાખો તો લાગી જાય એક તાર સુરતા રાખો તો લાગી જાય એક તાર મનનો મેલ રે મેલીને માર્ગ ચાલી કે સુરતા રાખો તો લાગે જાય એક તાર સુરતા રાખો તો લાગે જાય એક તાર મનનો મેલ રે મેલીને માર્ગ જાલે કે યા તો સોહરા પુરાના છે કામ યા તો સોહરા પુરાના છે કામ મનનો મેલ રે મેલીને માર્ગ જાલી કે આ તો સુરાપુરાના છે કામ આ તો સુરાપુરાના છે કામ મનનો મેલ રે મેલીને માર્ગ જાલી સંત મહાપુરુષે વાત કરી કે મનનો મેલ રે મેલીને માર્ગ જાલીએ આ ભક્તિના માર્ગમાં જો મનમાં મેલ હશે તો મેળ પડે અને તો કે મનનો મેલ કોણ મૂકી શકે કે આ તો છે સુરાપુરાના આ ભક્તિ સુરાની સાચી લીધા પછી મૂકે નપાસી આ તો ભજનમાં જવાનો ટાઈમ થયો ને કે મારે ઘેર આજ તો વેવાય આયા એટલે કે ભજનમાં ન અવરોણો એનું કોમ છે પછી આગળ વાત કરી કે ઘાટે ઉતર્યા છે પ્રગટ પરમાત્મા આ જો દરેક ઘટની અંદર પ્રગટ પરમાત્મા રમી રહ્યો છે પણ જો આપણને ગુરુગમ દ્રષ્ટિ મળે ત્યારે ખબર પડે આમ આપણા ચર્મચક્ષુથી ભગવાનના દર્શન થાય એવા નથી એટલે નરસિંહ મહેતાએ વાત કરી કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું તમારે જ્ઞાન ચક્ષુ ખુલી જશે એટલે તમને સીતારામના દર્શન થશે ન કે અત્યારે તો કોઈમાં ભાઈ ને કોઈમાં બાઈ ને કોઈમાં નાતવાળા ને કોઈમાં જાતવાળા ને કોઈમાં ડૉક્ટર ને કોઈમાં દર્દી ને આવું બધું દેખાય જ્યાં સુધી તમને ગુરુગમ દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી પરમાત્માના દર્શન નહીં થાય પછી આગળ વાત કરી કે અરૂપ ખેલે છે રૂપની મોય પરમાત્મા અરૂપ છે સતો દરેક રૂપની અંદર દરેક ઘાટની અંદર ખેલી રહ્યો છે અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેખે આ તો જેને દ્રષ્ટિ મળી હોય એ દેખી શકે આપણે કોઈક દર્દી ડૉક્ટર પાસે જેનો સ્પેશિયાલિટી હોય એના પાસે જાય ત્રણ રોગનું નિદાન થાય ને કે આપણને હાડની તકલીફ હોય ને પેટવાળા પા જો તો મેળ પડે એવો તો તમારો જન્મ મરણનો રોગ કાઢવો છે તો આવા મહાપુરુષો પાસે જવું પડશે પછી આગળ વાત કરી કે અહમ મૂકી અમરવરને પામીએ આ ભક્તિ જો સહેજ પણ અહમ રહી ગયો ને તો મેળ પડે એવો આ તો કદાચ વડે બે વાણી સારી બોલતા આવડે ને તો એ અહમ આવી જાય કે મારા જેવો કોઈ ગાવાવાળો નથી પણ બે શબ્દો કદાચ વડે સત્સંગ કરતા આવડે ને અમારા જેવો તો ઓહો કે મારા જેવો કોઈ સત્સંગ કરવાવાળો જ નથી આ એનું કોમ છે અહમ મૂકી દેવો પડશે કે હું કોઈ નથી ત્યારે પરમાત્માની ઝોંકી થશે પછી આગળ કીધું કે અંતર શુદ્ધ થાય તો અવસર સુધરે જો આ કેટલા ભાવથી આ પ્રસંગ કર્યો અવસર કર્યો અને ઘણી જગ્યાએ જાઉં તો 2000 માણસોનું બનાવ્યું હોય તો 1000 માણસોય ના આવે આજે કેટલા ભાવથી કેટલા પબ્લિક આ મહાપુરુષો ભક્તો આયા કેટલો અમારે
આ પરિવારનો ભાવ સુંદર છે તે આ અવસર દીપી ઉઠ્યો. પણ જો મનમાં મેલ રાખીને કીધું હોય તો કોઈ આવે. પછી આગળ છેલ્લે વાત કરી કે શ્રી કાલિદાસ વચને બેડો પાડશે. આ ભક્તિ વચનની છે. એને એટલા માટે કીધું કે વચને વર્યા તે વિશ્વથી ન્યારા, પૂજાય થઈને દેવો, રામકૃષ્ણ જળકે જગતમાં પુરાણે દાખલો લેવો, ભાઈરે જુઓ દેહમાં વચન એક દીવો, એને સતમતથી નિધ સેવો, ભાઈરે જુઓ દેહમાં વચન એક દીવો. મૂળ વચનનો મર્મ કોણ જાણે, હોય હરિચંદ્ર જેવો, અરજી પ્રભુ એની પૂંઠે ફરે છે, સમજાય તો સતનામ સેવો, ભાઈરે જુઓ દેહમાં વચન એક દેવો. તો આટલું બોલી મારે વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.